સૌથી પહેલાં તો તમે ઈરાનની આ ભયાનક તસવીરો જુઓ. રસ્તાઓ પર ઉતરેલી ભીડ એક જ સૂર પુરાવી રહી છે કે મુલ્લાઓ ઈરાન છોડો. આક્રોશ એટલો બધો છે કે હવે ત્યાં સરમુખત્યારને મોતના નારા લાગી રહ્યા છે. ઈરાનમાં લાગેલી વિરોધની આગ હવે કોઈ એક શહેર પૂરતી મર્યાદિત નથી રહી, પણ આખા દેશમાં ફેલાઈ ચૂકી છે. બજારોમાં સન્નાટો છે કારણ કે દુકાનદારોએ શટર પાડી દીધા છે. યુનિવર્સિટીઓ ખાલી થઈ ગઈ છે કારણ કે વિદ્યાર્થીઓ હવે ક્લાસરૂમ છોડીને રસ્તા પર ક્રાંતિના ગીતો ગાઈ રહ્યા છે. એટલું જ નહીં, જેનજી એટલે કે આજની નવી યુવા પેઢી પણ ગળાફાડ ચીસો ફાડીને સત્તા પરિવર્તનની માંગણી કરી રહી છે. સવાલ એ છે કે આ આક્રોશ પાછળનું ખરેખર કારણ શું છે? ડોલરની સામે ઈરાની કરન્સીના મૂલ્યમાં થયેલો જંગી કડાકો અને આકાશે પહોંચેલી મોંઘવારીએ સામાન્ય જનતાની કમર તોડી નાખી છે. લોકો ભૂખ અને ગરીબીથી કંટાળીને રસ્તા પર ઉતરી આવ્યા છે. પરંતુ હવે આ લડાઈ માત્ર રોટલી કે આર્થિક રાહત પૂરતી મર્યાદિત નથી રહી. હવે ઈરાનના શાસકોને સત્તા પરથી હટાવવા માટેની આરપારની લડાઈ શરૂ થઈ ગઈ છે. તેઓ હવે ઈરાનમાં મુલ્લા મૌલવીઓનું રાજ નથી ઈચ્છી રહ્યા. ઈરાનમાં ભભૂકેલી આ જ્વાળાની શરૂઆત 28મી ડિસેમ્બરે થઈ હતી. ઈરાનની જર્જરિત આર્થિક સ્થિતિ અને કમરતોડ મોંઘવારીની સીધી અસર સામાન્ય જનતાના ખિસ્સા પર પડી રહી છે. આ જ હતાશાએ અંતે એક મોટા જન આંદોલનનું સ્વરૂપ ધારણ કર્યું અને જોતજોતામાં વિરોધનો આ વંટોળ આખા દેશમાં ફેલાઈ ગયો. છેલ્લા 6 દિવસથી સમગ્ર ઈરાન ઉકળતા ચરુ જેવું બની ગયું છે. પરંતુ આશ્ચર્ય અને આઘાતની વાત તો એ છે કે ઈરાનના શાસકો જનતાના બુલંદ અવાજ અને સૂત્રોચ્ચારનો જવાબ ગોળીઓથી આપી રહ્યા છે. અત્યાર સુધીમાં હિંસામાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા હોવાના સત્તાવાર સમાચાર સામે આવ્યા છે. સત્તાનો અહંકાર અને ક્રૂરતા જુઓ. જ્યારે આ આંદોલનકારીઓના પરિવારો અને સ્નેહીજનો તેમના સ્વજનોની અંતિમ વિધિ માટે કબ્રસ્તાન પહોંચે છે, ત્યારે ત્યાં પણ ઈરાનના સુરક્ષા દળો તેમને છોડતા નથી. લોકોના શોકમાં સહભાગી થવાના બદલે સુરક્ષા દળો ત્યાં પણ લોકો પર તૂટી પડે છે અને લાઠીચાર્જ અને ટીયર ગેસના સેલ છોડે છે. ઈરાનમાં મોંઘવારી આજે એ હદે વકરી ગઈ છે કે સામાન્ય માણસ માટે પોતાની જઠરાગ્નિ શાંત કરવી પણ એક મોટો પડકાર બન્યો છે. લોકો પાસે પેટ ભરવા માટે અનાજ ખરીદવાના પણ પૈસા બચ્યા નથી. મોંઘવારીના આંકડા 42.4%થી લઈને 50% સુધી પહોંચી ગયા હોવાનું અનુમાન છે. પરંતુ આ માત્ર આંકડાની માયાજાળ નથી. આ ઈરાની જનતાના અસ્તિત્વની લડાઈ છે. ખાવા પીવાની ચીજવસ્તુઓના ભાવમાં 60%થી વધુનો તોતિંગ વધારો થયો છે. સ્થિતિ એવી છે કે બ્રેડ અને ચોખા જેવી પાયાની જરૂરિયાતની વસ્તુઓની કિંમતો પણ રાતોરાત બમણી થઈ ગઈ છે. એક તરફ જનતાની આવક ઘટી રહી છે તો બીજી તરફ ઈરાન સરકાર આકરા વેરાઓ ઝીંકી રહી છે. જ્યારે અડધો દેશ ભૂખ્યા પેટે સૂવા માટે મજબૂર થયો છે, ત્યારે જ લોકોની સહનશક્તિ ખૂટી અને તેમણે શાસકો વિરુદ્ધ આરપારનો મોરચો માંડ્યો છે.